નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે વિડીયોની જે બીએનએસજીયુના સ્ટુડન્ટ છે ખાસ કરીને રાહ જોઈ રહ્યા હતા અને એ પણ પૂરેપૂરી આતુરતાપૂર્વક, તો એ વિડીયોની આજે આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ. એ વિડીયો ઓલરેડી તમારી પાસે આવી ચૂક્યો છે, તો ચાલો શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વીએનએસજીયુના જે આવનારી એક્ઝામ છે કે જે ખાસ કરીને એના માટે સ્ટુડન્ટ્સો બહુ જ આતુર છે અને ઘણા ટેન્શનમાં પણ છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. આજના વિડીયોની અંદર આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. કોના માટે આજના વિડીયો છે? એસવાય બીકોમ, અને એ પણ સેમ 4ના વિદ્યાર્થીઓ માટે. કોના માટે? સેમ 4ના વિદ્યાર્થીઓ માટે, અને એ બીએ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આ વિડીયોમાં તમને મળવાના છે. તો ચાલો શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયા આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના સ્ટુડન્ટ્સની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર આપણે શું અવેલેબલ કરાવેલું છે? એક્ઝામના માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મળી ચૂક્યા છે. હવે સૌથી પહેલો ક્વેશ્ચન છે, બજાર ક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બજાર ક્રિયાના સંચાલનનું કાર્યક્ષેત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન ધ સ્કોપ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. હવે સ્કોપ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ સમજાવતા પહેલાં અથવા તો બજાર ક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે બજાર ક્રિયા સંચાલન કહેવાય કોને. સંચાલન શબ્દનો અર્થ આપણને બધાને ખબર છે. જ્યારે આપણે બજાર ક્રિયાની વાત કરીએ તો બજાર ક્રિયાને આપણે માર્કેટિંગ તરીકે ઓળખીએ છીએ. એના તરીકે? માર્કેટિંગ તરીકે. હવે બજાર ક્રિયા એટલે શું? જ્યારે કોઈ પણ ગ્રાહકને સંબોધીને અથવા ગ્રાહક લક્ષી કે ગ્રાહકને આધીન એના પ્રમાણે જ્યારે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી કરીને પ્રોડક્ટ વધારે પ્રમાણમાં વેચાઈ શકે, તો એને આપણે શું કહીએ છીએ? બજાર ક્રિયા કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં માર્કેટિંગ કહીએ છીએ. અને એનું જે સંચાલન કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ બજાર ક્રિયાનું સંચાલન. જેના કાર્યક્ષેત્રમાં 4 મુદ્દાઓ છે, જેની અંદર પહેલો આવે છે બજાર સંશોધન. કયો આવે છે? બજાર સંશોધન. અહીંયાથી હું તમને 2 થી 3 મુદ્દા કહી દઉં છું, કારણ કે આપણે વિડીયો વધારે લાંબો નથી કરવાનો એટલા માટે. બીજું આવે છે જે છે જાહેરાત અને પ્રસિદ્ધિ. કયું? જાહેરાત અને પ્રસિદ્ધિ. આ પણ એક એનો મહત્વનું કાર્યક્ષેત્ર છે કે ભાઈ એના માટે પણ શું કરવામાં આવે છે? બજાર ક્રિયા સંચાલન કરવું જરૂરી છે. હવે વાત કરીએ બીજા ક્વેશ્ચનની, કે જે છે બજાર ક્રિયાનો બજાર ક્રિયાલક્ષી ખ્યાલ સમજાવો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન ધ માર્કેટિંગ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. બરાબર, કે જેની અંદર બજાર ક્રિયાલક્ષી ખ્યાલ આપણે રજૂ કરવાનો છે. હવે પહેલાં તો એ સમજો બજાર ક્રિયાલક્ષી ખ્યાલ કહેવાય કોને? કે જ્યારે પેઢીના અસ્તિત્વની વાત આવે, બરાબર, જ્યારે પેઢીનું અસ્તિત્વ આર્થિક અને સામાજિક વ્યાજબીપણું ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે આપણે જે કરીએ છીએ, બરાબર, એમાં જ રહેલું છે. તો એના માટે એને આપણે કેવું? બજાર ક્રિયાલક્ષી ખ્યાલ કહે છે. શોર્ટમાં કહું તો જે બજારને અનુલક્ષીને, મતલબ બજારમાં કઈ ક્રિયા કરવી અને બજારમાં કયા પ્રકારનો માહોલ છે એના બેઝિસ ઉપર તમે જે માર્કેટિંગ કરો છો એને આપણે કહીએ છીએ બજાર ક્રિયાલક્ષી ખ્યાલ. બરાબર, તે તમારે સમજાવવાનું છે. પછી આવે છે થર્ડ ક્વેશ્ચન, જે છે પેદાશ જીવન ચક્રના તબક્કાઓ સમજાવો. એક્સપ્લેન ધ સ્ટેજીસ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ. હવે એના 4 તબક્કા છે. કેટલા? 4. એક છે પ્રવેશ, બીજું છે વિકાસ, ત્રીજું છે પરિપક્વતા, અને ચોથું છે પડતી. તો આ 4 મુદ્દાઓ છે જે જીવન ચક્રના તબક્કાઓ છે. બરાબર. હવે પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, બજાર વિભાજનના વસ્તી વિષયક આધારો સમજાવો. હવે જેને આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો એક્સપ્લેન ધ ડેમોગ્રાફિક બેઝિસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બજાર વિભાજનની વસ્તી વિષયક જે આધારો છે એમાં ઘણી બધી વસ્તુ આવે છે, જેમ કે વ્યક્તિની ઉંમર, બરાબર, પછી એની સાથે સાથે એની જાતિ, એનું કુટુંબનું કદ કેવડું છે, બરાબર, કુટુંબનું કદ કેટલું છે, પછી એની સાથે સાથે એનું આવક, એનો ધર્મ, આ બધી વસ્તુઓ પણ શું છે કે વસ્તી વિષયક આધારો છે. મતલબ તમે એના આધારે માર્કેટિંગ કરશો. હવે તમે સીધી વાત છે, બરાબર, કે જે કોઈ વ્યક્તિ છે, હિન્દુ વ્યક્તિને તમે માની લો કે પેલું મુસલમાન જે એના ધર્મ પ્રમાણે ટોપી પહેરે છે, તમે વેચવા જશો તો એ વેચાશે નહીં. તો એના આધારે હવે માની લો નવરાત્રિ છે, તો નવરાત્રિમાં આપણે કેમ ચણિયા ચોળી ને પછી જે કુર્તાને એવું પહેરીએ છીએ,
તો એ વસ્તુ બીજા કોઈ ધર્મના લોકો સામાન્ય રીતે પહેરતા હોતા નથી. તો એ ધર્મ પ્રમાણે એટલે કે ખાસ કરીને આ વસ્તી વિશે કે ભાઈ વસ્તીની અંદર રહેનારા જે લોકો છે વસ્તી તરીકે એ કઈ રીતે ચાલે છે, કયા પ્રમાણે, એના પ્રમાણે આપણે બજારનું વિભાજન કરવું, બજાર વેચવું, એને આપણે કહીએ છીએ બજાર વિભાજનના વસ્તી વિષયક આધાર. પછી આપણે આવે છે 5મો પોઈન્ટ, જે છે અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો સમજાવો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન ધ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ પ્રમોશનલ મિક્સ, જેની અંદર 5 છે. કેટલા? 5 ઘટકો છે. હવે એમાંથી એક કે બે હું તમને કહી દઉં છું. એક છે જાહેરાત, બરાબર, પ્રસિદ્ધિ વગેરે. આ બધા શું છે કે અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો કહેવાય છે. એવી રીતે ટોટલ 5 છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાત કરીએ આગળના ક્વેશ્ચનની, તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6, બજાર સંશોધનનું મહત્વ સમજાવો. હવે પહેલાં તો એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ રિસર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક મહત્વની વાત, જે મહત્વ છે એ જ ફાયદા છે. એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ સવાલ આવડતો હોય છે, મહત્વ એને આવડતું હોય છે અથવા ફાયદા આવડતું હોય છે, પણ જ્યારે ફાયદા આવડતા હોય મહત્વ પૂછેલું હોય ત્યારે આપણે ભૂલીને આવીએ છીએ કે ખ્યાલ આવતો નથી. તો એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે મહત્વ અને ફાયદા બંને કેવા છે? સેમ છે. બંનેનો આન્સર કેવા આવશે? સેમ આવશે. બરાબર, કે જેની અંદર ફાયદા તમે જોવા જાઓ, બરાબર, તો ટોટલ આમ તો 7 ફાયદા છે અથવા મહત્વના પણ 7 મુદ્દા છે. જેમાં પહેલું છે બજારના પ્રશ્નો ઉકેલવા. કયું? બજારના પ્રશ્નો ઉકેલવા. અને બીજું છે બજારની કાર્યક્ષમતા વધારવી. હવે આ 2 પોઈન્ટ અહીંયા મેં તમને કીધેલા છે, બરાબર. આપણી પાસે વધારે સમય નથી એટલે ડિટેલમાં વધારે નથી જોતા. 7મું આવે છે સરકારી બજાર, એટલે કે ગવર્મેન્ટ માર્કેટ કોને કહેવાય. હવે ગવર્મેન્ટ છે એ પણ ઘણીવાર ઘણી પ્રોડક્ટો એને ખરીદવાની કે વેચવાની હોય છે. તો એ સમયે ગવર્મેન્ટ જે પ્રમાણે પોતાના અનુલક્ષીને જે બજાર ઓપન કરે છે, અથવા તો ટૂંકમાં કહીએ તો બજાર જ્યાંથી ખરીદી કરે છે કે વેચાણ કરે છે એને આપણે કહેવું સરકારી બજાર. ટૂંકમાં સરકાર પોતાના વિકાસ માટે અથવા તો પોતાના અંગત અથવા તો સરકાર માટે જે વપરાશ થાય છે એના સંબંધિત જે બજાર છે એને આપણે કહેવું ગવર્મેન્ટ માર્કેટ, એટલે કે સરકારી બજાર પણ કહીએ છીએ. પછી આવે છે 8મો ક્વેશ્ચન, જે છે બજાર ક્રિયા પર્યાવરણના બાહ્ય પરિબળો, કે જેની અંદર આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સટર્નલ ફેક્ટર્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આની જ્યારે વાત કરવામાં આવે બજાર ક્રિયા પર્યાવરણના બાહ્ય પરિબળો, તો એની અંદર આવે છે વસ્તી વિષયક છે, બરાબર. પછી આવે છે આર્થિક છે, ભૌતિક છે વગેરે, અને રાજકીય પણ વગેરે. આ બધા શું છે? એના જે બાહ્ય પરિબળો છે કે જે ખાસ કરીને બજાર ક્રિયાને શું કરે છે? અસર પાડે છે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થઈ, બરાબર. હવે એ સમયે માર્કેટિંગ કેટલા પ્રમાણમાં, કયા સમયે કયા પ્રકારની વસ્તુઓનું કે શેનું થાય છે, કયા પ્રોડક્ટનું થાય છે, એ બધા બાહ્ય પરિબળો. તો એ પણ અસર પાડે ને. તો રાજનીતિક કે આર્થિક, ભાઈ માની લો કંપની પાસે પૈસા નથી અથવા તો બહારની હાલત બહુ ખરાબ છે, તો એના પ્રમાણે માર્કેટિંગ નહીં કરે અથવા તો માર્કેટિંગની પ્રોસેસ શું કરી દેશે? ધીમી પાડી દેશે, ઓછી કરી દેશે. તો આ પ્રમાણે અહીંયા શું કરવામાં આવે છે? બજાર ક્રિયા પર્યાવરણના બાહ્ય પરિબળો છે. હવે 9મો જે સવાલ છે આપણો છે બજાર ક્રિયાનો સમાજલક્ષી ખ્યાલ સમજાવો. ડિસ્ક્રાઇબ ધ સોશિયેટલ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. હવે સમાજલક્ષી ખ્યાલ મતલબ સિમ્પલ ભાષામાં સમજાવીએ કે જે માર્કેટિંગ કરવામાં આવે છે એ સમાજને અનુલક્ષીને કરવામાં આવે. ટૂંકમાં કહું, બરાબર, તો જે પ્રકારના પ્રોડક્ટની જરૂરત સમાજને છે, લોકોને છે, બરાબર, એના આધારે એ સમજી વિચારીને એ બેઝિસ ઉપર જે માર્કેટિંગ કરવામાં આવે એને આપણે કહીએ છીએ બજાર ક્રિયાનો સમાજલક્ષી ખ્યાલ, બરાબર. એના પણ ઘણા બધા મુદ્દા છે. પછી આપણે આવે છે 10મું, ઓનલાઈન રિટેલિંગ માર્કેટિંગના લાભાલાભ જણાવો. હવે લાભાલાભ મતલબ આપણે 2 વસ્તુ સમજાવવાની છે. એક તો ફાયદા, બરાબર, અને બીજું છે ગેરફાયદા. આ બંને વસ્તુ આપણે સમજાવવાની રહેશે. હવે એ પ્રમાણે જે તમે જોવા જાઓ, બરાબર, તેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓનલાઈન રિટેલ માર્કેટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આની જ્યારે વાત કરવા જઈએ તો ફાયદાના મુખ્ય આમ જોવા જાઓ તો 3 ભાગ પડે છે. પહેલું તો કે કંપની અથવા ઉત્પાદકને થતા ભાગ, બરાબર, કંપની અથવા ઉત્પાદકને થતા ફાયદા. બીજું આવે છે ગ્રાહકને થતા ફાયદા, અને ત્રીજું આવે છે સમાજને થતા ફાયદા. હવે સીધી વાત છે, ગ્રાહકને ફાયદો થાય તો ક્યાંક ને ક્યાંક એની અસર સમાજ પર પણ પડવાની જ છે ને. હવે ગેરફાયદાની વાત કરીએ, બરાબર, તો અહીંયા ગેરફાયદા ઘણા છે, પણ હું 2 થી 3 તમને કહી દઉં. જેમ કે આવે છે વેબસાઇટના ખર્ચા. તમે ઓનલાઈન માર્કેટ ચલાવો છો, બરાબર, ઓનલાઈન કોઈ બિઝનેસ કરો છો, તો સીધી વાત છે તમારે વેબસાઇટ ખુદની પણ હોવી તો જોઈએ ને.
બીજું આવે છે માળખાકીય ખર્ચા. આ બધા એના શું છે, જે સૌથી ગેરફાયદાના એક પોઈન્ટ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જઈએ 11મો ક્વેશ્ચન. તો એ આવે છે આપણે ક્વેશ્ચન નંબર 11, બજાર ક્રિયા મિશ્રણના ઘટકો અથવા તત્વોની ચર્ચા કરો. શેની? બજાર ક્રિયા મિશ્રણના ઘટકો અથવા તત્વો, કે જે કેટલા છે? 4 છે. બરાબર, કેટલા? ટોટલ 4 મુદ્દા છે. જેમાં પહેલું છે વસ્તુ કે પેદાશ. બરાબર, કયું? વસ્તુ કે પેદાશ. બીજું આવે છે પેદાશની કિંમત. પછી આવે છે અભિવૃદ્ધિ. પછી બીજા પણ ઘણા બધા પોઈન્ટ છે, એમાંથી આપણને તમને કહી દો. બરાબર, ભૌતિક વિતરણ. તો આ પોઈન્ટ્સ છે શેના? આ એના તત્વો છે. આના આધારે બજાર ક્રિયા મિશ્રણ ચાલે છે, જેને આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ તો છે ડિસ્કસ એલિમેન્ટ્સ ઓફ માર્કેટિંગ મિક્સ. હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, જે છે 12મો ક્વેશ્ચન, કંપનીના બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા પરિબળો વર્ણવો. હવે બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા પરિબળો આપણને કીધેલા છે, તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્ક્રાઇબ ધ ફોર્સિસ ઇન કંપનીઝ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 12મો જે ક્વેશ્ચન છે, બરાબર, એની અંદર 2 ભાગ પડે છે. પહેલું છે એકમલક્ષી. કયું? એકમલક્ષી. અને બીજું આવે છે સમગ્રતાલક્ષી. આ 2 વસ્તુઓ છે. પછી આવે છે 13મો ક્વેશ્ચન, જુદી જુદી કિંમત નીતિઓ વિશે જણાવો. હવે એની અંદર સ્ટેટ અબાઉટ ડિફરન્ટ પ્રાઇઝિંગ પોલિસીસ. બરાબર, હવે કિંમત નીતિઓ ઘણા બધા પ્રકારની છે. બરાબર, એમાંથી 3 થી 4 હું તમને કહી દઉં. પેલો આવે છે ખૂબ ઊંચી કિંમત નીતિ. બરાબર, પછી બીજું આવે છે સ્થિર કિંમત નીતિ. પછી આવે છે મહત્તમ નફાની કિંમત નીતિ. એવી રીતે ઘણી બધી કિંમત નીતિઓ છે, જે તમારે અહીંયા શું કરવાની રહેશે? સમજાવવાની રહેશે. પછી આવે છે 14મો ક્વેશ્ચન, બજાર સંશોધનનું મહત્ત્વ વર્ણવો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ રિસર્ચ. બરાબર, સર્ચની જગ્યાએ આપણે અહીંયા આવશે રિસર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઓલરેડી તમારે આવી ગયું છે. મહત્ત્વ અને ફાયદા બંને કેવા છે? સેમ છે. બરાબર, હવે જ્યારે વાત કરીએ આપણે તો બધા એની સિવાય તમારે એક્સ્ટ્રા જો ક્વેશ્ચન કરવાનો છે, જે ખાસ કરીને કરવાનો છે, તો એ છે બજાર સંશોધનની વિધિ. શું આવશે? બજાર સંશોધનની વિધિ, કે જે તમારે ખાસ કરીને જવાની છે, જે આઈએમપી ક્વેશ્ચન્સમાંથી એક છે. બરાબર, હવે આગળ આવીએ 15મો ક્વેશ્ચન, જે છે બજાર ક્રિયા અંકુશના ઉદ્દેશો જણાવો. સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ માર્કેટિંગ કંટ્રોલ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બજાર ક્રિયા અંકુશ એટલે શું પહેલાં એ સમજો. બજાર ક્રિયા આપણને ખબર છે, અંકુશ એ ખબર છે, પણ બંને વચ્ચે કનેક્શન જોડીને બજાર ક્રિયા અંકુશ એટલે શું? હવે બજાર ક્રિયા અંકુશ એટલે સિમ્પલ ભાષામાં કહો, માર્કેટિંગ તમે કરો તો છો પ્રોડક્ટની, પણ કયા લેવલ સુધી કરવી, ક્યાં અટકી જવું, બરાબર, ક્યાંથી આગળ વધવું, આ બધી વસ્તુઓ શું છે? એના અંકુશમાં આવે છે. એને આપણે કહીએ છીએ બજાર ક્રિયા અંકુશ. બરાબર, હવે એ અંકુશના હેતુઓ શું છે, અથવા એને ઉદ્દેશો. બરાબર, આને કયા? ઉદ્દેશો અને હેતુઓ બંને તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલું આવે છે વેચાણ ખર્ચ પર અંકુશ. સીધી વાત છે. બરાબર, વેચાણ ખર્ચ જેટલો થતો હોય એને કેટલો કરવો? લિમિટમાં રાખવો. બરાબર, બીજી વસ્તુ આવે છે વેચાણ વિસ્તારમાં વેચાણની સમતુલા. ભાઈ સીધી વાત છે, વેચાણ જે છે, બરાબર, એ તમારું કેટલું મેન્ટેન રહે છે એ પણ તમારે ચેક કરવું પડે ને. પછી આવે છે વેચાણ વૃદ્ધિમાં સમતુલા. પણ શેમાં? વેચાણ વૃદ્ધિ, મતલબ વેચાણ જે વધે છે એ એક પ્રકારે વધતું રહેવું જોઈએ, ભલે ઓછું થોડું ભલે વધે, પણ એ વધતું રહેવું જોઈએ. હવે વધીએ આપણા 16મા ક્વેશ્ચન તરફ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે જોઈ શકો છો, જે 16મો ક્વેશ્ચન છે પુનઃ વેચનારાઓનું બજાર. હવે પુનઃ વેચનારાઓનું બજાર, જેને આપણે રીસેલર માર્કેટ પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એ સમજો પુનઃ વેચનારાઓ કહેવાય કોને. હવે માની લો તમે કોઈ એક પ્રોડક્ટ કોઈ વ્યક્તિ પાસેથી શું કરો છો? ખરીદો છો. બરાબર, હવે ખરીદી કર્યા બાદ, બરાબર, તમે એ પ્રોડક્ટને શું કરો છો? બીજા કોઈ વ્યક્તિને વહેંચો છો. બરાબર, તો આજે તમે શું થયા? રીસેલર થયા. મતલબ તમે એક પ્રોડક્ટ બીજા પાસેથી ખરીદીને બીજા વ્યક્તિને વેચો છો, તો તમે શું કહ્યા? રીસેલર કહેવાઓ છો. અને એવા વ્યક્તિઓ કે એ પ્રકારનું જે બજાર કે જ્યાં ખાસ કરીને પુનઃ વેચનારાઓનું આધારે કામ થાય છે, પુનઃ વેચણી થતી હોય, એને આપણે કેવું? પુનઃ વેચનારાઓનું બજાર કહીએ છીએ. પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન 17મો, કિંમત નિર્ધારણની વિવિધ પદ્ધતિઓ જણાવો, જેને આપણે કહીએ છીએ એક્સપ્લેન ડિફરન્ટ મેથડ્સ ઓફ પ્રાઇઝિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, કિંમત નિર્ધારણની ઘણી બધી નીતિઓ છે. બરાબર, એમાંથી આપણે ખાસ કરીને 3 નીતિઓ છે,
જેમાં પહેલું છે પડતરલક્ષી, કઈ છે? પડતરલક્ષી. બીજું છે માંગલક્ષી. ત્રીજું આવે છે હરીફાઈલક્ષી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તો તમારે કરવાનો જ છે, પણ આની સિવાય પણ એક ક્વેશ્ચન જે તમારે ખાસ કરીને કરવાનો છે એ છે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. આ ક્વેશ્ચન પણ તમારે ખાસ કરીને કરવાનો છે, આની ઉપર પણ ફોકસ કરજો. બરાબર. આપણે એક આઈએમપી તરીકે આપું છું એક્સ્ટ્રા. હવે વાત કરીએ 18મા ક્વેશ્ચનની, તો આવે છે અભિવૃદ્ધિ મિશ્રને અસર કરતા પરિબળો સમજાવો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન અફેક્ટેડ ફેક્ટર્સ ઓફ પ્રમોશનલ ફિક્સ, કે જેની અંદર આપણે અહીંયા કેટલા 3 પરિબળો એને અસર કરે છે. એ છે કયું? પ્રાપ્ય નાણાં બજાર, પ્રાપ્ય નાણાં ભંડોળ. પછી હવે છે બજારનું સ્વરૂપ, અને ત્રીજું આવે છે વસ્તુનું સ્વરૂપ. હવે બજારના પ્રમાણે જેવી પ્રોડક્ટ તમારી હોવી જોઈએ એ છે કે નહીં એ પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. એની પછી આવે છે 19મું બજાર વિભાજનનું મહત્ત્વ સમજાવો, જેને આપણે કહીએ છીએ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. હવે બજાર વિભાજનનું મહત્ત્વ, જેની અંદર આપણે 3 મુદ્દા અહીંયા આપેલા છે. પેલું છે વેચાણમાં નોંધપાત્ર વધારો. બરાબર. વેચાણમાં શું થાય છે? નોંધપાત્ર વધારો થાય. બીજું કે જરૂરિયાત મુજબ ઉત્પાદન. અને ત્રીજું આવે છે કયું? યોગ્ય બજાર વ્યૂહરચના, કે તમે ભાઈ બજારમાં માર્કેટિંગ કરવા માટે જાઓ છો કે બજારનું વિભાજન કરો છો, તો તમારે કઈ રીતે વેચાણ કરવું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ને. એ પણ તમારે શું કરવું પડે? તૈયારી રાખવી પડે. તો એ પ્રમાણે તમારે પ્લાનિંગ સાથે જવું પડે. અને 20મો ક્વેશ્ચન જે છે વેચાણ સંચાલન અને બજાર ક્રિયા સંચાલન વચ્ચેનો તફાવત સમજાવો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન સેલ્સ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે વેચાણ સંચાલન અને બજાર ક્રિયા સંચાલન વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. પણ એ પહેલાં ખાસ કરીને સમજી લેજો કે વેચાણ ક્યારે થશે? જ્યારે બજાર ક્રિયા થશે ત્યારે. એનો એક એક્ઝામ્પલ આપો. માની લો તમે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું છે અને એ પ્રોડક્ટ ઘણી સારી છે, પણ ક્યાં સુધી એ પ્રોડક્ટનું વેચાણ નહીં થાય? જ્યાં સુધી લોકોને એ પ્રોડક્ટ વિશે ખબર જ નહીં. અને ખબર ક્યારે પડશે? જ્યારે તમે એને જણાવશો, મતલબ તમે માર્કેટિંગ કરશો અથવા તો એને જણાવશો. તો જ્યાં સુધી તમે બજાર ક્રિયા અથવા માર્કેટિંગ નહીં કરો ત્યાં સુધી તમારું પ્રોડક્ટનું વેચાણ શક્ય નથી. હવે ઘરે માની લો કે મેં પ્રોડક્ટ બનાવ્યું, બરાબર, અને એ પ્રોડક્ટ હું સારું એવું છે, પણ હું કોઈને કહેતો નથી, તો મારું પ્રોડક્ટ આપોઆપ તો વેચાવાનું નથી. તો એટલા માટે એ બંને વચ્ચેનો વેચાણ સંચાલન અને એની સાથે બજાર ક્રિયા સંચાલન વચ્ચેનો તફાવત તમારે સમજાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. કોના માટે? BA વિષય માટે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. ત્યાં સુધી ધન્યવાદ. અને બને એટલો આ વિડીયો તમારા SY BComના જે સેમ 4ના વિદ્યાર્થીઓ છે કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શોધે છે, ઘણીવાર તમારી પાસે માંગતા જ હોય છે કે ભાઈ તારી પાસે હોય તો આપજે, તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે.